આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ મહિલાઓના સન્માન અને પ્રોત્સાહન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સાહેબ રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયું। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં શ્રેષ્ઠ વહીવટ અને ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કાશ્મીરાબેન સાવંત, મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવીબેન મિસ્ત્રી, શ્વેતા ઠાકોર, સંધ્યા મિશ્રા, કિંજલબેન ચૌહાણના યોગદાનને બિરદાવવા માટે નારીના યોગદાનને બિરદાવવા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સન્માનિત મહિલાઓને શાલ અને સ્મૃતિ ચિહ્ન તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા, શિક્ષણને પ્રાથમિકતા આપવા અને સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને સન્માન આપવા અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। તે ઉપરાંત રાજનાથ શુક્લા પણ કાર્યક્રમમાં હાજર રહી મહિલાઓને બિરદાવ્યા હતા અને મહિલાઓના સમાજમાં યોગદાનની પ્રશંસા કરી હતી। સન્માનિત મહિલાઓને શાલ અને સ્મૃતિચિહ્ન તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા, શિક્ષણને પ્રાથમિકતા આપવા અને સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને સન્માન આપવા અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। श्रीमती माधवीबेन और ICDS में अधिकारी श्रीमती काश्मीराबेन, डॉक्टर संध्याबेन, सुषमाबेन, श्वेताबेन ठाकुर, डॉक्टर के वही श्वेताबेन संजयबेन સાથે કારણ કે આખો દિવસ હોસ્પિટલના પ્રીમાઇસીસમાં રહીને સેવા કરવાની છે। અને શુક્લાજી, કિંજલબેન, જતીનભાઈ, હેમેન્દ્રભાઈ અને આ ટ્રસ્ટના પ્રમુખ મારા મિત્ર પરેશભાઈ, એમની સાથે જોડાયેલી સૌ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો, આપ સૌ સમાજના વિવિધ ક્ષેત્રમાંથી ઉપસ્થિત મહિલાઓ, આમ તો આ બધા જે દિવસોની ઉજવણી છે, ખાસ કરીને ફાધર્સ ડે, મધર્સ ડે, આ બધા દિવસો આમ વર્ષમાં એક દિવસ માટેની ઉજવણી એ યુરોપમાંથી આવી છે। આપણા ત્યાં તો આપણા કોઈ પણ શાસ્ત્ર તમે જોઈ લો તો બધામાં પુરુષ અને મહિલા એક સરખી જ છે, કોઈનો અલગથી કોઈ ઉલ્લેખ પણ નથી। પણ આપણી સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ, પરિવાર, કુટુંબ, આમાં આપણે અત્યાર સુધીની પરંપરામાં પુરુષને આગળ રાખતા હતા। હવે સમય અત્યારનો બદલાયો છે, પરંતુ અત્યાર સુધી આ વ્યવસ્થા